મારું નામ મંગળાબેન પટેલ છે. મારું વતન ગુલાના પાલ્લા છે અને હું લુણાવાડામાં મારું સ્થાયી રહેઠાણ છે. મને લગભગ 10 વર્ષથી પગના ઘૂંટણના દુખાવાનું શરૂઆત થઈ હતી. 10 વર્ષથી મને દુખાવો ચાલુ હતો, પણ મેં અમુક ડૉક્ટરોની સારવાર લઈ અને પછી મેં મારી ટ્રીટમેન્ટ ચાલુ કરી, પણ ત્યાંથી મને બહુ સફળતા ના મળી. એટલે પછી મેં એમ વિચાર્યું કે થોડુંક ટાંકા વગરની પદ્ધતિવાળું ઓપરેશનની ટેકનોલોજી કોઈ સારી હોય તો એ પ્રમાણે મારે ઓપરેશન કરાવવું છે. અને એવામાં જ અચાનક આવી રીતે મોહલ સાહેબ બેંકર હોસ્પિટલવાળા સાહેબના ફેસબુક ઉપર ફોનમાં એમનું ત્યાંનું આવી રીતે ટાંકા વગરનું ઓપરેશન કરવામાં આવે છે ને એવું બધું અમે જોયું. તો એ પ્રમાણે પછી અમે તરત જ અલવાણી હોસ્પિટલમાં કેમ્પ રાખેલો હતો. તો એ કેમ્પમાં અમે ગયા અને ત્યાં ડિમ્પલબેન પરમારના માર્ગદર્શન હેઠળ અમે બધી માહિતી જાણી અને પછી અમે ઓપરેશન કરાવવા માટે તરત જ નિર્ણય લઈ લીધો. એમ કે આટલી સારી પદ્ધતિ છે તો શું કામ આપણે પીડા વેઠવાની, સહન કરવાની એમ. એટલે પછી મારા મિસ્ટર એવું કહે છે કે આપણે તાત્કાલિક નિર્ણય કરીને આપણે કરાવી દઈએ એમ. તો પછી એમણે તો બધી એમને ઓપરેશન માટેમાં જે કંઈ માહિતી જોઈતી હતી એ બધી કાગળ ને એવું બધું તૈયાર કરી દીધું એમણે. અને પછી અમે તો ત્યાં હોસ્પિટલમાં દાખલ થઈ ગયા અને ત્યાં મારું અડધો પોણો કલાકમાં મારું ઓપરેશન સફળતાપૂર્વક થઈ ગયું. પછી બીજા દિવસે અમને સવારમાં ઉઠાડીને ત્યાં હોસ્પિટલમાં ચલાયા અને પછી બપોર પછી તો અમે રજા લઈને ઘરે આવી ગયા. અને ઘરે આવીને પછી મેં મારી જાતે ઘરનું કામ સવાર સોચ બધું દરરોજનું, પછી તો મને કોઈ પીડા નથી એટલે મેં ચાલુ જ કરી દીધું. અને અત્યારે બી મને સારી રીતે હું ઘરનું તમામ કામ કરી શકું છું. ઘરના કામ કરતા હોય ઉપરાંત વધારાનું બી કામ કરી શકું છું એમ. અને મને કોઈ મુશ્કેલી નથી. બંને ઘૂંટણના ઓપરેશન એક જ સાથે કર્યા છે, પણ મને કોઈ મુશ્કેલી નથી એમ. તો તમને 10 થી 15 વર્ષ પહેલાથી દુખાવો શરૂ થઈ ગયેલો, તો ત્યારે એ શરૂઆતના દિવસોમાં શું દુખાવો થતો હતો? એટલે બેસો ત્યારે કે ઊભા થાઓ ત્યારે? ના, હું પગથિયા ચડું ને તો મને પગથિયા ચડતી હતી. તો હું ટીચરમાં હતી એટલે 2011ની વસ્તી ગણતરીમાં મારી મીટિંગ હતી અમારે લુણાવાડા ખાતે નગરપાલિકા હોલમાં. તો પછી હું ત્યાં ગઈ તો એકદમ મને એક ઝાટકો આવ્યો. તો હું પગથિયા ચડીને તો અંદર ગઈ પણ રૂમની અંદર હું ના જઈ શકી એમ. તો પછી મારા બેનપણીઓ હતી એ લોકોએ મને મદદ કરી. તે ખુરશી હોલમાંથી લઈને મને બહાર મૂકીને આપી અને પછી ત્યાં રહીને મેં મારી મીટિંગ આખી પૂરી કરી. અને જે કંઈ સાહિત્ય મને ચૂંટણીનું આપવામાં આવ્યું હતું વસ્તી ગણતરીનું એ બધું મેં ત્યાં રહીને લીધું. અને પછી હું ધીમે ધીમે પછી થોડી વાર પછી મને થોડું સારું થયું એટલે પછી હું રિક્ષા કરીને ઘરે આવી ગઈ. પછી મારે મિસ્ટરને મેં કીધું કે સાહેબ આવી રીતનું મને થયું. તો પછી સાંજે મને દવાખાને લઈ ગયા અને પછી ત્યાં જઈને અમે 900 રૂપિયાનું કે એવું ઇન્જેક્શન આવતું હતું. એ ઇન્જેક્શન પછી અમે ઢીંચણની અંદર મુકાયું હતું. મને થોડું લગભગ 1 વર્ષ જેવી રાહત રહી હતી એમ. હા, એટલે પછીથી તો થોડું થોડું થતું હતું મને, પણ મેં સહન કરી રાખેલું એમ. મારે ટાંકાવાળું ઓપરેશન કરાવવું જ નહોતું. એટલે આ બધાને જોવું તો ટાંકાવાળા ઓપરેશનની અંદર બધા ટાંકા આવે, પછી એ લોકોને ચાલવાની બી મુશ્કેલી પડે અને કસરત કરવામાં બી રડી જાય ને એવું થતું હતું. એટલે મેં કીધું આવી પોઝિશન મારાથી સહન નહીં થઈ શકે એટલે આપણે આવી રીતે કરવું નથી એમ કરીને પછી છેલ્લે આ પદ્ધતિ અમને જાણવા મળી તો એ દ્વારા અમે કરાયું છે. તો મને બહુ સરસ સફળતા મળી છે. તો તમે ટીચર હતા તો તમે શું ભણાવતા હતા? કયો વિષય? મારે છે ને ગવર્મેન્ટ જોબ હતી અને અમારે છે ને કે જે છોકરાઓ ગવર્મેન્ટમાં જે છોકરાઓ ક્યાંય ના ચાલે એવા અમારી સ્કૂલોમાં આવતા હતા, પ્રાથમિક સ્કૂલોમાં ગવર્મેન્ટમાં. અને આદિવાસી છોકરાઓ હોય છે એટલે એ છોકરાઓને મારે ભણાવવાનું હોય છે. તો અમે શરૂઆતની મારી નોકરી શેરા તાલુકાના દોદલપુર ગામમાં હતી. ત્યાં તો મારે 750 જેવા છોકરાઓ હતા અને ઉપલા ધોરણના હતા, 7માના ને 6માના ને એવા. પણ ત્યાર પછી મારી 2001માં અહીં મારા લુણાવાડા ખાતે, લુણાવાડાથી 2 કિલોમીટર એક ગામડું છે વોંટા કરીને,
ત્યાં મેં પછી 17 વર્ષ સર્વિસ પૂરી કરી અને 17 વર્ષ મારી શેરા તાલુકામાં પૂરી થઈ. તો અહીં મારી પાસે એકદમ નાના બાળકો હતા, 1 થી 5 ધોરણની શાળા હતી અને એકદમ જ એવા આદિવાસી વિસ્તારના નાના બાળકો હતા. તો હું નીચે બેસીને બી ભણાવું, એમની જોડે રમતો રમું, એમને બધું જ શીખવાડવાનું મારે. એમ નાવા ધોવાથી મળીને નખ કાપવાના, માથાના વાળ કાપવાના, ખાવાનું કેવી રીતે ખાવાનું, બધું જ કામ ટોટલી હું બાળકો જોડે રહીને સવારથી સાંજ સુધી. એમના માથાના વાળ બી પૈસા ના હોય આ લોકો પાસે, તો હું સ્કૂલમાં કાતર હતી તો એ લોકોને સરખું કરીને માથાના વાળ બી છોકરાઓના કાપી આપતી, છોકરીઓને બી હું એવી રીતે રાખતી હતી. એમ અત્યારે એ લોકો પણ હમદર્દી દર્શાવે છે ગામવાળા મારી પ્રત્યે, એમ કે બેન તો આ જ હતા. એમ એટલે તમે ધ્યાન રાખ્યું બધું? હા, ટોટલી બધું જ ધ્યાન રાખતી હતી. આદિવાસી વિસ્તારના છોકરાઓ હું પથારીમાં જઈને એમને સવારમાં સ્કૂલમાં જવાના ટાઈમ પહેલા હું કલાક પહેલા એમના ઘરે પહોંચી જાઉં અને પથારીમાંથી ઉઠાડી અને છોકરાઓને સ્કૂલમાં લઈ જઈને હું બ્રશ કરાવતી હતી. હા, એવું બધું કરી હતું મેં. એમને હાથ રૂમાલ આપતી હતી, કોલગેટ, બ્રશ, ઉલિયું, પછી નખ કાપવાના નેલ કટર, એવી બધી વસ્તુઓનું પેકેજ બનાવીને હું આપતી હતી એમને. તો તમે પહેલાથી 5મા ધોરણ સુધીને ભણાવતા હતા, તો એ તો બહુ પહેલા ધોરણમાં અને બીજા ધોરણમાં ભણાવવાનું તો બહુ અઘરું કામ છે. બહુ જ અઘરું. એ લોકોને પૂરા સમજવા જોઈએ, કેમ કે એમની મમ્મી પપ્પા જેટલો જ પ્રેમ આપણે આપીએ તો એ બાળક આપણી જોડે ભણી શકે. એટલે આવી રીતે મેં મારું શિક્ષણ કાર્ય, મારું ટીચર તરીકેની ફરજ મેં સંપૂર્ણ રીતે સારી રીતે મેં અદા કરી છે. અને મને એમાં બી સફળતા મળી છે કે કોઈ દિવસ મને માથું બી દુખ્યું નહીં કે તાવ બી નહીં આવ્યો. કે 34-35 વર્ષની સર્વિસમાં મને કોઈ દિવસ કોઈ મુશ્કેલી નડી નથી. મને ગર્વ એ વાતનું છે કે એ લોકોના વાલીઓ પછી બાળકો રોજ સાંજ પડે એટલે ઘરમાં એમને એવી રીતે વાત થતી હોય કે અમારા બેન એટલે અમારા જ બેન. એમ કોઈ મારા વિશે કશું બોલે આમ કે બેન તો બરાબર નહીં ભણાવતા, એમ તો છોકરાઓ આમ સચ્ચાઈથી કે અમારા બેન વિશે એવું કશું બોલતા નહીં તમે. એમ અમારા બેન તો અમને બહુ સરસ શીખવાડે છે અને અમારી જોડે જ હોય છે. એટલે લોક ચાહના અને બાળકોનો પ્રેમ મેં મેળવ્યો, એ જ મને બહુ સારું લાગે છે. એટલે તમે એમને આત્મનિર્ભર બનાવો? હા, આત્મનિર્ભર. મારી હાથ નીચે ભણેલા છોકરાઓ અત્યારે ઘણી જગ્યાએ સારી જગ્યાએ વેલ સેટ થઈ ગયા છે. મેં છે ને એવું વાંચેલું એક જગ્યાએ, એક રિસર્ચમાં, કે તમારા પગની જે સ્થિતિ હોય ને એ હિસાબથી હું તમને કહી શકું કે તમારું આયુષ્ય કેટલું લાંબુ હશે. એટલે કારણ કે તમારા પગની સ્થિતિ સારી હોય ને, તમે ચાલી શકતા હો, તમે બહાર નીકળી શકતા હો, તમે કામ કરી શકતા હો, તો તમને જીવવાની ઈચ્છા વધારે થાય. અને જીવવાની જે ઈચ્છા હોય ને એનાથી ખબર પડી શકે કે માણસનું આયુષ્ય કેટલું લાંબુ હોઈ શકે છે. તમારું શું માનવું છે આની ઉપર? હું છે ને એવી રીતની વ્યક્તિ છું કે કોઈ કરે કે ના કરે, પણ મારે મારી લેવલ પ્રમાણે મારા ઘરની અંદર કે ગમે તે સમાજમાં હું ગઈ હોય ને તો એ કોઈ પણ માણસ મને કશું કહે ના ને તો એ હું મારે આ જગ્યાએ મારે આવી રીતે કરી લેવું જોઈએ એવું કોઈના કયા વગર મારી જવાબદારીથી હું કરી લઉં છું. અને એ માણસો 100% હું જ્યારે કામ કરું છું ત્યારે મારી ઉપર એ લોકોની નજર હોય છે કે ચલો આ માણસ 5 મિનિટ આવે છે તો એ ગમે તેટલું અઘરું કામ હોય ને તો એ કરી શકે છે અને કરી દે છે. એમ એટલે બધા માણસો એકબીજાની વાતચીતમાં હોય, એકબીજાને દુઃખ હોય તો એની પાછળ હોય, પણ હું એના ઘરની પરિસ્થિતિને સાચવીને એ લોકોને કેવી રીતે મદદરૂપ થવું એ રીતે હું મારું કાર્ય કરી લઉં છું. એટલે મદદરૂપ થવાનું વધારે કાર્ય છે મારું આવું. અને કોઈના ઉપર આત્મનિર્ભર નહીં રહેવાનું, જે કામ જોયું એ ફટ દઈને કરી જ લેવાનું. આજનું કામ કાલ ઉપર કદી નહીં છોડવાનું, તરત જ કરી દેવાનું. તમે જેટલી વાત કરો છો ને એમાં તમે પોતાની નહીં, તમે બીજા લોકોને કઈ રીતે મદદરૂપ થઈ શકો એ રીતે વાત કરો છો. મારી જિંદગીમાં મેં એ જ વિચાર્યું છે, ગમે તેવી સ્કૂલ કે ગમે તેવું અઘરું કાર્ય આવ્યું હશે ને
તો હું માણસોની ટીમ બનાવું અને સહકાર આપીને મારે ઓછી મહેનત એ લોકો જોડેથી કામ સરળતાથી થઈ શકે એમ. આવા ઘણા બધા પ્રશ્નો મારા જીવનમાં આવેલા છે. તો હું એકલી હોઉં અને એકલા હાથે કામ કરવાનું હોય તો કઈ રીતે પહોંચી વળાય, તો હું અમુક માણસોને ગામમાંથી સ્કૂલના ટાઈમે સ્કૂલ વિસ્તારમાં હોય તો એ રીતે, પછી સમાજમાં હોય તો બી એવી રીતે, પછી અમારા ફ્રેન્ડ સર્કલમાં બેનપણીઓ હોય અને કેવું હોય કોલેજ લાઈફમાં તો બી મેં આવી રીતે જ કરેલું છે એમ. સૌથી પહેલા મારું નામ જ બોલાય, ગમે તેટલા ટોળી હોય તો એ મારું જ નામ બોલાય, એટલે મને હોપી દે એટલે આપણી જવાબદારી થઈ પડે. એટલે પછી હું શું કરું, એકલાથી તો થઈ ના શકે, એટલે એ લોકોને બધાની માહિતી મેળવી, બધાનું વાતચીત કરી અને પછી મને જે ભાગે કામ આપેલું હોય એ કામમાં હું પૂરેપૂરી સફળતા મેળવીને જ જંપું એમ. અને સૌથી પહેલા કામ મારું પતી જાય અને અમારું જ કાર્ય પૂરું થઈ જાય એટલે બેન કે આ જેનું થયું હોય આ જગ્યાએ મૂકી દો, તો અમારું જ કામ પહેલું થઈ ગયેલું જ હોય અને સફળતા મેળવીને પહેલાં જ મારું નામ બોલી જ દે એમ કે પહેલાં શરૂઆતમાં જ મેં આ વ્યક્તિને જોઈ અને મેં કામ સોંપ્યું તો મને સરળતાથી એ કામમાં સફળતા મળી છે. એટલે ટીમમાં હું વધારે કામ કરું. હા, બસ હવે છેલ્લો પ્રશ્ન તમારો. તમે આયા અમદાવાદ આવીને ઓપરેશન કરાયું, છેલ્લો તો પછી તમે મને કીધું કે તમે 5 થી 7 ડોક્ટર્સને મળેલા પહેલા, તમે એમની સાથે વાત કરેલી, તો તમારા હિસાબથી કોઈ પણ ડોક્ટર પર તમે ભરોસો ક્યારે કરો? આપણને સફળતા મળે તો જ આપણે ભરોસો કરી દઈએ, વિશ્વાસ કરી દઈએ. કેમ કે આજે આપણને દુખાવો થયો છે, દવા ગોળી લીધી છે, પણ એટલો સમય આપણને રાહત રહે છે, પછી દવા ગોળી પૂરી થઈ જાય એટલે પાછો 2-4 દિવસ પછી તો આપણને દુખાવો ચાલુ જ રહે છે. એટલે એ દુખાવો પૂરેપૂરો આપણને મટ્યો નથી એવું. જ્યારે આ ઓપરેશન પછી લાંબા સમય સુધીની આપણને સફળતા મળી ગઈ છે. તો હવે તમારા પગ કેવા છે? હવે તમે તમારો અનુભવ કેવો છે આ ઓપરેશન પછી? હા, આ ઓપરેશન કરાયા પછી મને મારું જે સવારમાં ઉઠવાનું, ચાલવાનું, બેસવાનું એવું જે મને અઘરું પડતું હતું એ ઓપરેશન પછી મને સરળતાથી હું ઊભી થઈ શકું છું અને ઘરનું તમામ કામ સંપૂર્ણ રીતે સારી રીતે કરી શકું છું એમ. પહેલાં મને શરૂઆતમાં જમણો પગ છે ને એ વધારે ઘસડાતો હતો, મારી એવી પોઝિશન થઈ ગઈ હતી, ઘસડાતો હતો મારો પગ, આવો ઊંચો નહોતો થતો, પણ ઊંચો કરવા જાઉં તો મને દુખાવો થતો હતો અને ઘસડાઈને ચાલતો હતી હું. તો પછી અત્યારે મારે કશું કરવું નહીં પડતું, હું સરળતાથી પગથિયે ચડી શકું છું અને ઉતરી બી શકું છું.